જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, તમારો જન્મ થવો એ તમને આ જગતની સ્કૂલમાં મળેલું એડમિશન છે. ગુરુ એ તમારો આ જગતની સ્કૂલનો શિક્ષક છે. જીવનમાં આવતી તકલીફો, સમસ્યાઓ અને પ્રશ્નો એ તમારું હોમવર્ક છે. મૃત્યુ એ તમારી પરીક્ષાની ઘડી છે અને મૃત્યુ પછીની તમારી ગતિ એ તમારું રિઝલ્ટ છે. માટે આજથી જ પ્રભુ સ્મરણ કરવાનો અભ્યાસ કરો. સજ્જનો, ભગવાને શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે તું અંતકાળે મારું સ્મરણ કર તો તું મને જ પામીશ. આમ ભગવાને આપણને વચન આપ્યું છે કે જો તું મૃત્યુ સમયે મારું સ્મરણ કરીશ તો તું મને જ પામીશ. તેની હું ખાતરી આપું છું. પરંતુ આ સ્મરણ કેવું? માત્ર મુખેથી નામ લેવું અને મન બીજે હોય તેવું નહીં, પરંતુ બધી કામના, વાસના, ઈચ્છા અને મોહમાયા જગતને ભૂલીને હૃદયથી ભાવપૂર્વક પ્રભુનું સ્મરણ કરી ઉચ્ચારેલું નામ. પછી મુખે નામ આવે કે ના આવે, પરંતુ હૃદયમાં ભાવ હોવો જરૂરી છે. આ રીતનું જે સ્મરણ કરે છે તેનો બીજો જન્મ થતો નથી, પરંતુ તે ઈશ્વરને જ પ્રાપ્ત કરે છે. કારણ કે તેને બીજી કોઈ ઈચ્છા કે વાસના સંસારમાં રહેતી નથી. તો તે જન્મ લઈ સંસારમાં પાછો આવશે શું કામ? પરંતુ અંત સમયે સ્મરણ આવે કોને? જેવી તે સમયની જેને અગાઉ તૈયારી આજીવન કરી હશે તેને જ. એટલે કે મૃત્યુનો સમય એ તમારી પરીક્ષા છે. આજીવન તમે કેવું જીવન જીવ્યા? તમારા જીવનમાં કોને મહત્ત્વ આપ્યું? ઘર, પરિવાર, સગા સંબંધી, સંતાન, પૈસા, ખેતીવાડી કે પછી ઈશ્વરને? જો ઈશ્વરને મહત્ત્વ આપ્યું હશે તો જ અંત સમયે તે યાદ આવશે. અને તેથી જ મૃત્યુ સમયે માણસ જેવા જેવા ભાવવાળો હોય છે તેવી તેવી તેની બીજા જન્મમાં ગતિ થતી હોય છે. સમજો કે આજે કોઈ વિદ્યાર્થીની પરીક્ષા છે તો તે વિદ્યાર્થીએ તેની તૈયારી આખું વર્ષ કરી હશે. વાંચન, ઉજાગરા, ટ્યુશન, પ્રેક્ટિસ, હોમવર્ક આ બધું તેને આખું વર્ષ કર્યું હશે. ત્યારે તેને પરીક્ષામાં બધું ભણેલું યાદ આવશે અને સારું પેપર જશે ને પ્રથમ નંબર આવશે. પરંતુ આખું વર્ષ કંઈ ભણ્યો જ નહીં હોય, રખડી ખાધું હોય, એને પરીક્ષામાં શું યાદ આવશે? મારા ગુરુ ઘણીવાર ઉદાહરણ આપતા કે નિશાળ જતા કોણ ડરે? જેને લેસન નહીં કર્યું હોય તે. પરંતુ જે વિદ્યાર્થી એ લેસન કર્યું હશે તે વહેલો જઈ આગળ બેસી જશે. આ મૃત્યુનો ડર કોને લાગે? જેને પ્રભુ સ્મરણ નહીં કર્યું હોય તેને. ને તેથી જ ધ્યાનનું મહત્ત્વ છે. વળી મૃત્યુ સમયે કેટલી યાતનાઓ થાય છે. શરીરમાં અનેક દુઃખો, અનેક કષ્ટો સહન કરવા પડતા હોય છે.
વળી સંતાન, પરિવાર, ધંધો બધું છોડી જવાનું હોય છે. આવા સમયે ઈશ્વરમાં મન લાગે કેવું કે કેમનું? માટે જ સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સાથે જેને તાદાત્મ્ય નહીં સાધ્યું હોય અને સતત પોતાના મૂળ સ્વરૂપ ચિદાનંદ રૂપ અર્થાત ઈશ્વરના સ્વરૂપમાં, ઈશ્વરના નામમાં જેને આજીવન મન લગાવ્યું હશે તેને અંત સમયે યાતનાઓ સહેવી નહીં પડે અને ઈશ્વરમાં મન સ્થિર થશે. અને માટે જ ભગવાન કહે છે, તું મારે શરણે આવ તો હું તને ઉગારીશ, માયાથી ઉગારીશ. અને તેથી જ આવા મનના અભ્યાસ માટે પહેલાં લોકો 15 દિવસે એકવાર બધું ભૂલવાના અભ્યાસ તરીકે અને મનને ઈશ્વરમાં જોડવાના અભ્યાસ તરીકે પૂનમ ભરવા જતા. જીવનમાં એક દિવસ એવો રાખવાનો એ દિવસે હું સંસારથી વિરક્ત થઈ શકું. બધું છોડવાનું હોય તો ફટાક થઈ છોડી શકું. ઘર, પરિવાર, ધંધો, રોજગાર કંઈ પણ મને એ દિવસે અડચણરૂપ ના બને, તે બધાને હું એક સેકન્ડમાં છોડી શકું. એ રીતનું મન ઘડ્યું હશે તો જ અંત સમયે આપણે તેના મોહમાં નહીં બંધાઈએ અને તો જ મૃત્યુ સમયે છોડવું કઠિન નહીં પડે. એકવાર રાજા જનક યાજ્ઞવલ્કને પ્રશ્ન પૂછે છે કે નિસ્પૃહ કોને કહેવાય, કે નિસ્પૃહ કેમનું થવાય? ત્યારે યાજ્ઞવલ્ક કહે છે, તારે નિસ્પૃહ જાણવું છે એ કેમનું થવાય? તો સારું. એ વખતે યાજ્ઞવલ્ક કંઈ ના બોલ્યા, પરંતુ જનક ગયા પછી તે દિવસે યાજ્ઞવલ્કે પોતાનો સમગ્ર વ્યવહાર, યાજ્ઞવલ્ક એટલે જેનો વિશાળ આશ્રમ હતો, કેટલાય તેમાં પ્રવૃત્તિઓ થતી, 60,000 વિદ્યાર્થીઓ તો ભણતા, તેનો વ્યવહાર કેટલો મોટો હશે તે તો વિચાર કરો. તે બધાની સગવડ વ્યવસ્થા જાળવવી એટલી કઠિન હશે. તેમ છતાં પણ યાજ્ઞવલ્ક આ બધું એક ક્ષણમાં છોડી બધો જવાબદારી પોતાની બંને પત્નીઓને સોંપી અને નીકળી પડે છે અને આવે છે સીધા રાજા જનકના મહેલમાં અને બોલે છે, જનક ચાલ, ઉઠ, નિસ્પૃહ કેમનું થવાય હું તને બતાવું. ઉઠ, ઊભો થા, આ બધું છોડી શકે છે, મારી સાથે આવી શકે છે, બોલ. તો મતલબ મારો કહેવાનો કે જીવનમાં ગમે તેટલો વ્યવહાર, જવાબદારી હોય છતાં પણ મન તેમાં ઉપાય નહીં અને નિસ્પૃહ થઈને કે વાસના વગર જો આપણું કાર્ય કરતા હશું તો તે છોડવામાં કઠિન નહીં લાગે. અને તેથી જ ભગવાને નિષ્કામ કર્મયોગની વાત કરી છે કે દરેક કર્મ નિષ્કામ વૃત્તિથી કરતા શીખશો તો જ તમે તેને છોડી શકશો અને બંધાશો નહીં, જેની આપણે કર્મયોગમાં વાત કરીશું. પરંતુ મતલબ મારો કહેવાનો કે અંત સમયે ઈશ્વર ત્યારે જ આપણને યાદ આવશે, કે ઈશ્વરનું સ્મરણ ત્યારે જ આપણને આવશે જ્યારે આપણે મનને તેનો અભ્યાસ કર્યો હશે. માટે જ ભગવાન કહે છે કે તારે માયાથી છૂટવું હોય, આ નશ્વર સંસારના સુખ દુઃખમાંથી છૂટવું હોય અને જે મારું પરમ ધામ છે શાશ્વત, તે તારે મેળવવું હોય તો મારે શરણે આવ, હું તને
માયાથી ઉગારીશ. આમ ભગવાન આપણને વચન આપે છે, પરંતુ સરળ શબ્દ સમજીએ છીએ તેટલો સહેલો નથી. કારણ કે શરીર અને વાણીથી તો આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલવામાં શું જાય છે, પણ ભગવાનને આવી સરળતા જોઈતી નથી. કારણ કે ભગવાન આપણા કરતાં બહુ હોશિયાર છે. શ્રી કૃષ્ણ શરણમમાં માત્ર બોલવાથી ભગવાન માન્ય નથી કરતા. જોકે હું આ મંત્રનો વિરોધી કે મંત્રનો જાપ કરવાનો વિરોધ કરતો નથી, પરંતુ તેવી સમજ જીવનમાં ઊભી થવી જોઈએ તેમ હું કહેવા માગું છું કે આ મંત્ર જપતા જપતા જીવન તે રીતનું બનવું જોઈએ. તેથી જ ગીતામાં ભગવાન કહે છે કે મને તારું મન આપ, મને તારું મન જોઈએ છીએ. પરંતુ આપણે ઈશ્વરને ફળ, ફૂલ, નિવેદ બધું આપીએ છીએ, પણ મન કે હૃદય આપતા નથી. અને અહીં જ આપણી ભક્તિની કમી છે. આપણી પત્ની આપણી બધી વ્યવસ્થા જાળવતી હોય, ટાઈમે નાવા પાણી કાઢી આપતી હોય, જમવાનું આપતી હોય, પથારી સૂવા માટે પાથરી આપતી હોય, પરંતુ તેનું મન વગર બધું કરતી હશે, મન નહીં હોય તો આપણે આ માન્ય રાખશું ખરા નહીં. અને તેથી જ ભગવાન પ્રથમ મન માગે છે. કારણ કે મન આપીશું એટલે આપણું સર્વસ્વ તેને આપી દીધું બરાબર છે. જ્યાં બે મન નથી મળતા ત્યાં પછી કોઈ પણ સંબંધ હોય, તે ભક્ત અને ભગવાનનો હોય કે પતિ પત્નીનો હોય કે બે મિત્રોનો હોય એ સંબંધીનો હોય, તે લાંબો સમય ટકતો નથી. આ મન બહુ મહત્ત્વનું છે. પરંતુ અર્જુન કહે છે, પ્રભુ પ્રોબ્લેમ જ ક્યાં છે? મનને વશ કરવું વાયુને વશ કરવા જેવું છે. અને તમે મને મન આપવા કહો છો, પણ મન આપવું એટલે મને પોતાને મારી નાખો, મને ખત્મ કરી નાખો જેવું થયું. તમે મારી ગરચી પકડો છો. મન આપવું એટલે મારા અસ્તિત્વને મિટાવી દેવા જેવું થયું. જેમ એક પત્ની પોતાના પતિમાં પોતાનું અસ્તિત્વ ભેરવી દે છે, અરે તે પોતાના નામ પાછળ પોતાના પિતાનું નામ પણ મિટાવી તેના પતિનું નામ લખે છે. સંતાનને પણ તેના પતિનું નામ આપે છે. આમ મારે પછી મારી કોઈ ઈચ્છા વાસના નહીં રાખવાનું. શું આ તો કંઈ જીવન છે? મારે જીવવાનું શું? મારા જીવનનો આનંદ શું? ભગવાન મનમાં હસે છે અને કહે છે, તું એકવાર તારું અસ્તિત્વ મારામાં ભેરવી તો જો, પછી તને અખૂટ આનંદનો સ્વામી બનાવી દઉં. જેમ પતિની બધી સંપત્તિનો માલિક તેની પત્ની આપોઆપ થઈ જતી હોય છે, તેમ આપણો પણ ભગવાનના ઉપર કે ભગવાનની બધી સંપત્તિના વારસ આપણે થઈ જતા હોય છે. પણ શરત માત્ર એટલી કે તારું મન આપ. અને આખરે ભગવાન જ આનો ઉકેલ બતાવે અને બે પદ્ધતિ બતાવે છે. એક તો સંસાર તરફ વૈરાગ્ય અને બીજો અભ્યાસ. આપણે વૈરાગ્ય સમજ્યા અને અભ્યાસની વાત કરવાની છે. અભ્યાસ માટે આપણા શાસ્ત્રમાં અને હિન્દુ ધર્મમાં આપણા ઋષિમુનિએ ઘણી પદ્ધતિઓ આપી છે, જે પદ્ધતિઓ દ્વારા આપણે મનને ભગવાનમાં કેળવવાનું છે. આ અભ્યાસમાં પણ બે પ્રકારના અભ્યાસ છે. એક સહજ અભ્યાસ જે રોજિંદા જીવન સાથે વણી લેવાનું છે તે, અને બીજું થોડું કઠિન, જેમાં જપ, તપ, વ્રત, ઉપવાસ, મૌન જેવી સાધનાઓ આવે. તો આપણે ક્રમશઃ અભ્યાસ અંગે તેની હવે આવતા અઠવાડિયેથી વાત કરીશું. સૌપ્રથમ સહજ અભ્યાસ આપણે લઈશું, કે કઈ રીતે
રોજિંદા જીવનમાં આપણે ભગવાનને સ્મરણ કરતાં કરતાં આપણું જીવન જીવી શકીએ. અને ત્યાર પછી થોડી સાધનાઓ, ભગવાનના સ્મરણ માટેનો અભ્યાસની આપણે વાત કરીશું. તો આપ સર્વે મારી સાથે, જો આપને જિજ્ઞાસા હોય તો બની રહેશો. ફરી આપણે આવતા રવિવારે આ અંગે આગળ વાત કરીશું. તો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्